ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 અને એના લેક્ચર નંબર 15માં ઇથર સંયોજનોના રાસાયણિક ગુણધર્મ ભણીએ અને આ ચેપ્ટરને પૂરું કરીએ. ચેપ્ટરનું નામ હતું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. સૌથી પહેલાં આપણે આલ્કોહોલ સંયોજનની વાત કરી, એનું નામકરણ, એની બનાવટ, એના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ ફિનોલને સાથે સાથે લીધું. આલ્કોહોલ ફિનોલનું નામકરણ, આલ્કોહોલ ફિનોલના ભૌતિક ગુણધર્મ, બનાવટ, રાસાયણિક ગુણધર્મ, છેલ્લે ઇથર સંયોજનોની થોડીક વાત કરી. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇથર સંયોજનોની બનાવટની ચર્ચા કરી હતી. આજે આપણે ઇથર સંયોજનોના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ. તો ઇથર સંયોજન છે એ એમ પણ ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે, એની ક્રિયાશીલતા ખૂબ જ ઓછી હોય છે. હવે ઇથર સંયોજન એટલે શું? તો આપણને બધાને ખબર છે કે ઓક્સિજન સાથે સિંગલ બોન્ડથી કાર્બન જોડાયેલો હોય ત્યારે આને ઇથર સંયોજન કહેવાય. હવે જ્યારે એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો આ બેમાંથી એક બંધ તૂટે, એટલે કે CO બંધ તૂટે એવી રાસાયણિક પ્રક્રિયા ઇથર સંયોજનમાં જોવા મળે છે. તો ઇથર સંયોજનમાં એક જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જોવા મળે જેમાં CO બંધ તૂટતો હોય. એવી રાસાયણિક પ્રક્રિયા વિશેની વાત કરીશું. એ સિવાયની બીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. આમ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગઈ છે, પણ હું તમને બે રિએક્શન સમજાવીશ જેથી કરીને તમને થોડોક ખ્યાલ આવે કે કઈ રીતના એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કદાચ ક્યાંક MCQમાં જો પૂછાય તો પણ તમને તકલીફ પડે નહીં. તો એમ કરી અને આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, એમાં ઇથર સંયોજનના રાસાયણિક ગુણધર્મો ભણીએ. તો ઇથર સંયોજનના રાસાયણિક ગુણધર્મની પહેલી પ્રક્રિયા આપણે ભણવાની CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. સૌથી પહેલી પ્રક્રિયાની વાત કરીએ કે ઇથર સંયોજનમાં C સિંગલ બોન્ડ O બંધનું તૂટવું. તો ઇથરમાં આ CO બંધ તૂટે એવી પ્રક્રિયાની વાત કરીએ તો એમાં આપણે એની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાની વાત કરીશું કે ઇથર ક્રિયાશીલ સમૂહમાં સૌથી ઓછો ક્રિયાશીલ હોય છે. ઇથર ક્રિયાશીલ સમૂહમાં સૌથી ઓછો સક્રિય હોય છે. પરંતુ ઇથર સંયોજનને જ્યારે ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન સંયોજન, આલ્કાઇલ હેલાઇડ સંયોજન મળે છે. આ પ્રક્રિયાથી આપણને આલ્કાઇલ હેલાઇડ એટલે કે હેલો આલ્કેન સંયોજન મેળવી શકાય છે. આ હેલો આલ્કેન સંયોજન મેળવી શકાય એ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો ઇથર સંયોજન એટલે લખાય ROR. એની જ્યારે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક બાજુનો બંધ તૂટે. માનો કે અહીંથી બંધ તોડો તો એક બાજુ હેલોજનને એક બાજુ
એચ એટલે ROH વત્તા RX છૂટું પડે છે. વળી પાછું ROH એટલે કે આલ્કોહોલ સંયોજનને હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ HX સાથે, તો આનો H અને આનો OH H2O છૂટો પડી જાય અને RX વત્તા H2O છૂટો પડે છે. તો આલ્કાઇલ હેલાઇડ મળે છે અને નિપજ સ્વરૂપે પાણી છૂટું પડે છે. આ ઉપરાંત આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજન આલ્કાઇલ અને ઓક્સિજનનો બંધ તૂટે છે, કારણ કે એરાઇલ અને ઓક્સિજનનો બંધ વધુ સ્થાયી હોય છે, એટલે નિપજ સ્વરૂપે હેલો આલ્કેન અને ફિનોલ મળે છે. તો કહેવા શું માંગે છે, તો અહીંયા ડાય આલ્કાઇલ ઇથર હતું. જો આ બાજુ આલ્કાઇલ, આ બાજુ આલ્કાઇલ અને ઇથર હતું. આલ્કાઇલ આલ્કાઇલ ઇથર હોય તો આવી રીતનું મળે. હવે એના સિવાય આલ્કાઇલ એરાઇલ ઇથર હોય તો નિપજ સ્વરૂપે, હવે આનું એક ઉદાહરણ લખી નાખીએ કે ડાય આલ્કાઇલ ઇથરમાં માનો કે બે બાજુ સરખા કાર્બન લખીએ અને એવું લખીએ CH3CH2O CH2CH3, એની 2 મોલ HBr સાથે પ્રક્રિયા કરીએ તો 2H અને આ O H2O છૂટો પડી જાય ને 2 બ્રોમિન જોડાઈ જાય એટલે 2 મોલ CH3CH2Br વત્તા H2O છૂટો પડે છે. તો અહીંયા બે બાજુના ભાગ સરખા હતા. બે બાજુના ભાગ કેવા છે ભાઈ? સરખા છે. એટલે બે હેલો આલ્કેન છે એ એક સરખા મળે છે. પણ એના બદલે માનો કે બે જુદા જુદા લઈએ, બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર સંયોજન પણ આ જ રીતે પ્રક્રિયા કરી આલ્કાઇલ હેલાઇડ આપે છે. રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને સમજીએ કે ROR' વત્તા HX સાથે પ્રક્રિયા થાય તો માનો કે એવું વિચારીએ કે RX વત્તા R'OH અને આની પાછી HX સાથે પ્રક્રિયા થાય એટલે R'X મળે છે. પણ આલ્કાઇલ એરાઇલ ઇથર હોય, એક બાજુની સાઈડ આલ્કાઇલ સમૂહ અને એક બાજુની સાઈડ એરાઇલ સમૂહ હોય તો એવું લખીએ કે આલ્કાઇલ એરાઇલ ઇથરમાં સંયોજનમાં આલ્કાઇલ અને ઓક્સિજન, આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે. કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી હોય છે. અને પ્રક્રિયાના અંતે ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ નિપજ રૂપે પજ આપે છે. સમજીએ પ્રક્રિયાને કે માનો કે આલ્કાઇલ એરાઇલ ઇથર એટલે બેન્ઝીન ઉપર OR હોય
તો CO બંધ બે રીતે તૂટે, કાં તો બેન્ઝીન રિંગના કાર્બનથી ને કાં તો આ બાજુથી. પણ એવું કહે છે કે આ બંધ તૂટે કારણ કે આ બંધ મજબૂત હોય. હું તમને રફમાં સમજાવું. વત્તા આની જ્યારે HX સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અહીંથી બંધ તૂટે એટલે ઓક્સિજન માઇનસ ને R પ્લસ બને, એટલે R સાથે હેલોજનને આ બાજુ H જોડાય, એટલે નિપજ સ્વરૂપે ફિનોલ વત્તા RX મળે છે. ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ નિપજ સ્વરૂપે મળે છે. આનું એક ઉદાહરણ સમજીએ. OCH2CH3 આને આપણે ઇથોક્સી બેન્ઝીન કહીએ. આ ઇથોક્સી બેન્ઝીનની જ્યારે આપણે HBr સાથે પ્રક્રિયા કરીએ હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે, તો અહીંથી બંધ તૂટે એટલે ઓક્સિજન સાથે H અને આ બાજુ Br જોડાય. નિપજ સ્વરૂપે OH એટલે ફિનોલ મળે વત્તા CH3CH2Br એટલે બ્રોમો ઇથેન મળે છે. તો આ રીતે નિપજ મળે. હવે આ નિપજ મળવાનું કારણ શું તો સમજો. આલ્કાઇલ એરાઇલ ઇથર એટલે એક બાજુ બેન્ઝીન રિંગ. હવે અહીંયા એકાંતરીય 3 દ્વિબંધ હોય O અને R. આ ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપીને સંસ્પંદન બનાવે. એટલે આ ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બંધ છે એ વધુ સ્થાયી હોય. બીજું, ઓક્સિજન સાથે જોડાયેલો આ કાર્બન sp2 સંકરણ ધરાવે, પણ અહીંયા જોડાયેલો કાર્બન છે એ હંમેશા sp3 સંકરણ ધરાવતો હોય. અને તમને ખબર છે sp3 સંકૃત કાર્બન કરતાં sp2 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય. તો આ કાર્બન જેટલા આ ઇલેક્ટ્રોનને આકર્ષે એના કરતાં આ કાર્બન આ ઇલેક્ટ્રોનને વધારે આકર્ષે, એટલે આ બંધ છે એ મજબૂત બનશે, એટલે કે પ્રબળ બંધ બનશે. અને પ્રબળ બંધ હોય તો આપણે એને સરળતાથી તોડી શકતા નથી, એટલે સરળતાથી તૂટશે અહીંથી બંધ. અને એની પ્રક્રિયા કરી આપણે HX સાથે, આનું વિયોજન કરો એટલે H પ્લસ ને X માઇનસ. અહીંથી બંધ તોડો એટલે કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે ઓક્સિજનવાળો ભાગ માઇનસ ને કાર્બનવાળો પ્લસ બને, એટલે H પ્લસ ઓક્સિજન સાથે જોડાઈને X કાર્બન સાથે જોડાય, એટલે નિપજ સ્વરૂપે OH એટલે ફિનોલ અને વત્તા આ કાર્બન સાથે હેલોજન જોડાય, એટલે કે XR નિપજ સ્વરૂપે મળે છે. તો તમને બધાને સમજાણું હશે કે કેમ આ બંધ ન તૂટ્યો ને આ બંધ તૂટ્યો. તો કે આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજનમાં આલ્કાઇલ ઓક્સિજન વચ્ચેનો આ આલ્કાઇલ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે, કારણ કે એરાઇલ ઓક્સિજન આ ઓક્સિજન સાથેના કાર્બનના બંધ એ વધુ સ્થાયી હોય છે, આ વધુ સ્થાયી હોય છે, અને પ્રક્રિયાના અંતે ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ નિપજ સ્વરૂપે મળે છે. આ ખાસ યાદ રાખીએ. આ ઉપરાંત આ રિએક્શનની અંદર સૌથી વધુ યાદ રાખવા જેવું છે હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. હેલાઇડ સંયોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. આ પ્રક્રિયા માટે હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ
HI સાથે ઝડપથી, એના કરતાં ઓછું HBr અને એના કરતાં ઓછું HCl છે. આ ખાસ યાદ રાખીએ, MCQ માટે મોસ્ટ IMP છે કે HI સાથે પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય, એના કરતાં ઓછી HBr, એના કરતાં ઓછી HCl. આથી એવું કહી શકાય કે ઇથર સંયોજન ઊંચા તાપમાને સાંદ્ર HI કે સાંદ્ર HBr સાથે પ્રક્રિયા કરી તૂટે છે. પ્રક્રિયા કરીને બંધ તૂટે છે અને નિપજ બનાવે છે. તો આને ખાસ યાદ રાખીએ. આ ઉપરાંત આલ્કાઇલ સમૂહ જ્યારે દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક બે અલગ અલગ હોય તો પહેલા તબક્કામાં કયો બંધ બને અને કયો બંધ તૂટે એ ખાસ શીખવા જેવું છે કે એક આલ્કાઇલ સમૂહ તૃતીયક હોય ત્યારે તૃતીયક હેલાઇડ બને છે. ઇથર સંયોજનમાં એક આલ્કાઇલ સમૂહ તૃતીયક હોય ત્યારે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બને છે. સમજો, આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ શું કહેવા માંગે છે કે માનો કે આપણે ઇથર સંયોજન છે એટલે COC, હવે આ પ્રાથમિક કરીને CH3 લખી નાખી અને આને તૃતીયક બનાવી આને ત્રણેય બાજુ કાર્બન મૂકી દઈ CH3 CH3 CH3. તો હવે બંધ બે બાજુથી તૂટી શકે. આને પહેલાં રફમાં સમજીએ અને પછી અહીંયા લખીએ કે આપણે એમ કહીએ કે કાર્બન, ઓક્સિજન, CH3, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા CH3 એટલે આ તૃતીયક કાર્બન થયો. હવે જો બંધ અહીંથી તોડો અને HX સાથે પ્રક્રિયા કરાવો તો આ ભાગ ઓક્સિજનવાળો માઇનસ અને કાર્બન પ્લસ બનશે. એટલે આ કાર્બન પ્લસ બન્યો એ પ્રાથમિક કાર્બ કેટાયન બનશે. પણ અહીંથી બંધ તોડો અહીંથી બંધ તોડીએ તો ઓક્સિજન માઇનસ અને આ કાર્બન પ્લસ, તો આ કાર્બ કેટાયન બનશે એ તૃતીયક કાર્બ કેટાયન બનશે. અને તમને બધાને ખબર પડે છે કે પ્રાથમિક કાર્બ કેટાયન કરતાં તૃતીયક કાર્બ કેટાયનની સ્થિરતા વધારે હોય એટલે બંધ અહીંથી તૂટવાના બદલે અહીંથી તૂટે એવી નિપજ વધારે હોય. હવે તમે પ્રક્રિયા HI સાથે કરાવો તો આનું વિયોજન થાય H પ્લસ અને I માઇનસ. પ્લસને માઇનસ સાથે જોડો અને માઇનસને પ્લસ સાથે જોડો એટલે આયોડિન છે આ તૃતીયક કાર્બન સાથે જોડાય અને H છે એ આ ઓક્સિજન સાથે જોડાય એટલે મિથેનોલ અને તૃતીયક આલ્કાઇલ આયોડાઇડ નિપજ સ્વરૂપે મળે છે. તો આની જ્યારે HI સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આ બાજુ આયોડિન ને આ બાજુ H જોડાય એટલે નિપજ સ્વરૂપે CH3 CH3 CH3I એટલે કે તૃતીયક આલ્કાઇલ આયોડાઇડ. ટૂંકમાં આપણે એને સંયુક્ત રીતે લખીએ તો હેલાઇડ નિપજ મળી અને વત્તા CH3OH મળે છે. તો આમ પ્રક્રિયા થઈ અને નિપજ સ્વરૂપે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ અને મિથેનોલ છૂટો પડે છે. તો આ રીતે પણ ઇથર સંયોજનની રાસાયણિક ગુણધર્મની પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજ સ્વરૂપે આવી નિપજ બનાવે છે. તો તમને બધાને ખબર પડી કેમ આવું થયું.
તો કે અહીંયા પ્રાથમિક કાર્બ કેટાયન છે એના કરતાં આ તૃતીયક કાર્બ કેટાયન બને તો એની સ્થિરતા વધારે હોય, એટલે સામાન્ય રીતે હેલાઇડ એની સાથે જોડાઈ શકે, એટલે ખાસ યાદ રાખીએ. આના ઉપરથી જ તમને ટેક્સ્ટબુકની અંદર કોયડો 11.7 આપેલો છે. કોયડો 11.7 આપેલો છે, જે તમારે બધાએ જાતે તૈયાર કરવાનો છે. તો એ બધું આની ઉપર જ છે ભાઈ. અહીંયા સુધીની પ્રક્રિયા છે એ આપણા અભ્યાસક્રમમાં છે. એના પછી જે ભણાવું છું, લખાવું છું, લખું છું, એ પ્રક્રિયા આપણા અભ્યાસક્રમમાં નથી. કઈ પ્રક્રિયા? તો કે ઇથર સંયોજનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ખાસ યાદ રાખવાનું કે આ પ્રક્રિયાઓ છે એ બધી ઓર્થો પેરા સ્થાનમાં જવા દે. આ બધી જ પ્રક્રિયાઓ છે એ ઓર્થો પેરા સ્થાનમાં થાય અને એમાં પેરા નિપજનું પ્રમાણ સૌથી વધારે મળે છે. એમ કરીને આપણે જુદી જુદી પ્રક્રિયા ભણીએ તો સૌથી પહેલી માનો કે હેલોજિનેશન ભણીએ. આ એક વખત લખજો, બહુ વધારે તૈયાર કરવાની જરૂર નથી, પણ એક વખત લખજો. OCH3 આને આપણે એનિસોલ કહીએ છીએ. મિથોક્સીબેન્ઝીન એનું પ્રચલિત નામ છે એનિસોલ, અને એને જ IUPAC નામ તરીકે આપણે સ્વીકારેલું છે. એને ઇથેનોઇક એસિડમાં Br2 સાથે પ્રક્રિયા કરીએ તો ઓર્થોબ્રોમો એનિસોલ અને પેરાબ્રોમો એનિસોલનું મિશ્રણ મળે છે. અને આપણે લખીએ ઓર્થોબ્રોમો એનિસોલ અને લખીએ પેરાબ્રોમો એનિસોલ. એમાં આ વધારે પ્રમાણમાં મળે એટલે આ મુખ્ય નિપજ બનશે, અને આ ઓછા પ્રમાણમાં મળે એટલે આ ગૌણ નિપજ મળશે. તો એમ કરીને હેલોજિનેશન પ્રક્રિયામાં બ્રોમિનેશન થઈ ઓર્થોબ્રોમો એનિસોલ અને પેરાબ્રોમો એનિસોલ નિપજ સ્વરૂપે મળે છે. આ જ રીતે એની આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા પણ થઈ શકે, અને એની નાઇટ્રેશન પ્રક્રિયા પણ થઈ શકે છે. ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા પણ થઈ શકે અને નાઇટ્રેશન પ્રક્રિયા પણ થઈ શકે. હું બીજી માનો કે ખાલી નાઇટ્રેશન પ્રક્રિયા લખી દઉં. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે ઓર્થો પેરા સ્થાનમાં વિસ્થાપન થાય અને પેરાવાળી નિપજ છે એ પ્રમાણમાં વધારે મળશે. તો એની નાઇટ્રેશન પ્રક્રિયા કરીએ તો એનિસોલની નાઇટ્રેશન પ્રક્રિયા લખીએ. એની નાઇટ્રેશન પ્રક્રિયા સાંદ્ર HNO3 ની હાજરીમાં થાય. અને NO2 સમૂહ દાખલ થાય. અને નિપજ સ્વરૂપે 2-નાઇટ્રો એનિસોલ વત્તા પેરા એટલે ચોથા નંબર ઉપર દાખલ થાય તો OCH3 અને NO2 લખીએ તો આને લખાય 4-નાઇટ્રો એનિસોલ. આ 2-નાઇટ્રો એનિસોલ છે એ અલ્પ પ્રમાણમાં મળે
એટલે ગૌણ નિપજ હોય અને આ વધુ પ્રમાણમાં હોય એટલે એ મુખ્ય નિપજ બને છે. તો આ રીતે એની ઇલેક્ટ્રોન અનુરાગી બેન્ઝીનવાળી બધી પ્રક્રિયા કરો તો દાખલ થતો સમૂહ છે એ તમારે ઓર્થોપેરામાં દાખલ કરી દેવાનો અને નિપજનું નામ લખી નાખવાનું. તો એમ કરી અને ઇથર સંયોજનોના રાસાયણિક ગુણધર્મ પણ પૂરા કર્યા, સાથે સાથે આ ચેપ્ટર પણ પૂરું કર્યું. ચેપ્ટરનું નામ હતું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. ચેપ્ટરને આપણે બે ભાગમાં ભણ્યા. પહેલા ભાગમાં આલ્કોહોલ ફિનોલ ભેગું રાખ્યા, બીજા ભાગમાં ઇથર સંયોજન અલગ ભણ્યા. ઇથર સંયોજન છેલ્લા બે જ લેક્ચરની વાત છે. પહેલામાં એના બનાવટની પ્રક્રિયા અને બીજામાં એની રાસાયણિક ગુણધર્મની પ્રક્રિયા. 14 અને 15 લેક્ચર એટલે ઇથર સંયોજન. બાકીના આગળના 13 લેક્ચર એટલે આલ્કોહોલ અને ફિનોલ સંયોજન. એના ઉપરથી જ આપણને ખબર પડે કે ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી પાર્ટ હોય તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજન છે. એમાં પણ બધી જ નામી પ્રક્રિયા, આલ્કોહોલની બનાવટ, એના ભૌતિક ગુણધર્મ, એના રાસાયણિક ગુણધર્મમાં આલ્કોહોલ અને ફિનોલની સાપેક્ષ એસિડિકતા, પછી ફિનોલના રાસાયણિક ગુણધર્મો, એમાં એની જુદી જુદી પ્રક્રિયાઓ. એમાં પણ નામી પ્રક્રિયાઓની વાત કરીએ તો કોલ્બેસ્મેટ, રિમર્ટીમાન પ્રક્રિયા, ફિનોલના ઓક્સિડેશનની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયા છે એ મોસ્ટ આઈએમપી. બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત તૈયાર કરવા જેવી એ બધી પ્રક્રિયા. સાથે સાથે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મમાં આલ્કોહોલનું ઓક્સિડેશન, આલ્કોહોલનું નિર્જળીકરણ, એ બધી પ્રક્રિયા જે છે એ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. આલ્કોહોલની બનાવટ, ફિનોલ સંયોજનની બનાવટ છે એ પણ ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા કહી શકાય. તો આલ્કોહોલ ફિનોલવાળો પાર્ટ છે એ મોસ્ટ આઈએમપી પાર્ટ છે. સાપેક્ષમાં ઇથર સંયોજન છે એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઇથર સંયોજનમાં પ્રક્રિયા બહુ લાંબી નથી. લાસ્ટ ટાઈમ ભણ્યા ઇથર સંયોજનોની બનાવટની બે પ્રક્રિયા, એક આલ્કોહોલ સંયોજનમાંથી સમમિતીય ઇથરવાળી, બીજી વિલિયમસન સંશ્લેષણ. તો ઇથર સંયોજનની મોસ્ટ આઈએમપી પ્રક્રિયા ભણવી હોય તો એ વિલિયમસન સંશ્લેષણ લઈ શકાય. ઇથર સંયોજનની મોસ્ટ આઈએમપી પ્રક્રિયાની વાત કરવી હોય તો એ વિલિયમસન સંશ્લેષણ આવી શકે. એ ઇથર સંયોજનવાળા ભાગમાં મોસ્ટ આઈએમપી પ્રક્રિયા કહી શકાય. બાકી એટલી બધી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા ઇથર સંયોજનવાળા ભાગમાં નથી. તો એમ કરી અને આપણે આ ચેપ્ટરને અહીંયા પૂર્ણ કરીએ. ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના ભાગ 2માં પ્રકરણ નંબર 11 પૂરું કર્યું, 12 પૂરું કર્યું, 13 પૂરું કર્યું. 14મું પ્રકરણ જૈવિક અણુઓ એ ખૂબ જ નાનું કરવામાં આવ્યું છે. 14મું પ્રકરણ જૈવિક અણુઓ ઘણું બધું નાનું થઈ ગયું છે. 15મું ને 16મું પોલિમર અને રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એ ચેપ્ટર જ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે. એટલે પાર્ટ 2માં એક જ ચેપ્ટર બાકી રહે, 10મું ચેપ્ટર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો, જે આના કરતાં થોડુંક ટૂંકું છે પણ એમાઇન કરતાં થોડુંક લાંબુ છે. એટલે કમ્પેરેટિવલી હવે બહુ વધારે પાર્ટ 2માં તમારે રહેતું નથી. જૈવિક અણુઓ તો 5-6 કલાકનું જ કામ છે. એટલે પાર્ટ 2 છે એ કેમેસ્ટ્રીનું તમારું ઝડપથી પૂરું થઈ જશે. તમારે પાર્ટ 1માં થોડું વધારે ધ્યાન રાખવાનું રહેશે. પાર્ટ 2ના આ ત્રણેય ચેપ્ટર તૈયાર કરી નાખો. તમારી પાસે વિડીયો છે એને અવારનવાર જોઈ ત્રણેય ચેપ્ટર પરફેક્ટ તૈયાર કરી નાખો. ચેપ્ટર નંબર 11, 12 અને 13 એટલે તમે સમજો મોસ્ટ આઈએમપી ભાગ તમે પૂરો કરી નાખો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ચેપ્ટરને તૈયાર કરીએ અને નેક્સ્ટ ટાઈમથી નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.